જ્ઞાતિ મૈયાની જય, જ્ઞાતિ મૈયાની જય। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે મુલાકાત લેવાના છે પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા જે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્નેહ મિલન મિલનનો હેતુ એવો છે કે સામાજિક એકતા વધે તેમજ યુવાનોના જે ધંધા રોજગાર છે એકબીજાની આપલે કરી અને આ ધંધાને વધુ પ્રગતિશીલ બનાવી અને આગળ વધારીએ એવા એક આપણે સ્નેહ મિલનની અંદર આપણે હાજરી આપવા માટે આવી ગયા છીએ। આ સ્નેહ મિલન 5મું સ્નેહ મિલન છે જેની અંદર આપણે હાજરી માટે આવ્યા છીએ। તો ચાલો આખો સ્નેહ મિલનનો આપણે રૂપરેખા તમને બતાવીએ। આ સ્નેહ મિલન જ્યારે એન્ટ્રી કરતા જ તે અમારા કાનાભાઈ સોંડાગર અને કલ્પેશભાઈ પાંડવ સ્વાગત માટે તૈયાર હતા। ત્યારબાદ તમામ મિત્રોનું સ્વરૂચિ ભોજન રાખેલું હતું, તો બધાએ સાથે મળી અને આ ભોજનનો આનંદ લીધો। આ સિવાય સાથે મળી અને ઘણી બધી એમ કહેવાય કે ધંધાકીય સામાજિક ચર્ચાઓ કરી, જેની અંદર મોટા પ્રમાણમાં એમ કહેવાય કે યુવાનો જોડાયા હતા। આગામી સમયમાં તે સામાજિક એકતા વધુ મજબૂત બને, યુવાન મિત્રો એકબીજા સાથે મળી અને ધંધાકીય સહભાગીદારી બની અને ધંધો કેવી રીતે વધુ આગળ વધે એના આપણે પ્રયત્નો કરશું એવી સાથે આ મીટિંગનું આયોજન વધારે રસપ્રદ બન્યું હતું। હાલના આધુનિક સમયની અંદર જ્યારે ટેકનોલોજીનો આ યુગ છે એની અંદર ટેકનોલોજીનો કેવી રીતે આપણે ભરપૂર ઉપયોગ કરી અને સામાજિક એકતા વધારી શકીએ એનું પણ આ એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું। આગામી સમયમાં આવા સ્નેહ મિલનના કાર્યક્રમ વધુ સફળ બને એવા આપણે પ્રયત્નો કરશું। તો આ રીતે ઘણા બધા મિત્રોને મળીને ખૂબ જ આનંદ થયો, એમની સાથે વાતોચીતો કરીને એમના ધંધા વિશે જાણી અને ખૂબ જ આનંદ થયો। આ સ્નેહ મિલનની અંદર અંદાજિત 300 જેટલા લોકોની હાજરી હતી, એટલે સર્વે લોકોના આપણે નામ તો નહીં લઈ શકીએ, પણ ઘણા બધા યુવાન મિત્રો આની અંદર હાજર હતા, જે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। ઘણા બધા લોકોને આપણે કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી કરીને એક યાદી, મજબૂત યાદી બની રહે। ઘણા બધા મિત્રો એમ કહેવાય કે ટાઈમ અનુસાર નીકળી ગયા હતા, પણ બનતા સુધી મોટા ભાગના લોકોને કવર કરવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। જ્ઞાતિ મૈયાની જય, જ્ઞાતિ મૈયાની જય। પ્રજાપતિ યુવા મિત્ર મંડળ આયોજિત સ્નેહ મિલન 2025નું સમાજના યુવાનો દ્વારા એક સમાજ પ્રત્યેની ભાવના અને લાગણીના બંધનથી બધાએ સમાજના યુવા મિત્રો અહીંયા પધાર્યા અને અમે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર સમાજના દરેક યુવાનો પધાર્યા અને સાથે અમે ભોજન લીધું અને ખૂબ આનંદ કર્યો। જ્ઞાતિ મૈયાની જય, જ્ઞાતિ મૈયાની જય। આજ રોજ પ્રજાપતિ યુવા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન થયું, જેમાં પ્રજાપતિ સમાજના યુવા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો। તેમાં સૌએ સાથે ભોજન લીધું અને પોતપોતાના ધંધા બિઝનેસનો એકાબીજા સાથે આપલે કર્યો અને સમજાવ્યું કે પોતાનો બિઝનેસ શું છે। આ દર વર્ષે આયોજન થતું રહે છે અને આગળ પણ થતું રહેશે, જેમાં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। પ્રજાપતિ સમાજના યુવાનો આમ મળીને આયોજન કરે છે। પ્રજાપતિ યુવાનો આજે ભેગા થયા, ધાર્યા નતા એટલા એના કરતા વધારે ભેગા થઈ ગયા, સાથ સહકાર અમને આપ્યો અને આ યુનિટી બની। બહુ ખુશ છું એ બાબતે। બહુ બધા સાથ સહકાર આપી સારું એવું આયોજન કર્યું તમે બધાએ, અને હું પણ કર્યું, આપણે બધાએ સાથે મળીને કરેલું છે, કોઈ અમે એકલાએ નથી કર્યું, પણ અમારો ધ્યેય હતો એને કરતા વધારે માણસો ભેગા થઈ ગયા યુવાનો, એટલે એ વધારે ખુશી અમને થઈ છે। એટલે આવું આયોજન થતું રહે અને કરતા રહી અને યુનિટી આપણી મોટી મોટી થતી રહે, બસ એ આપણી ભાવના છે। બહુ સરસ કાર્યક્રમ કર્યો આપણે, એ બદલ તમારો બધાનો આભાર। આજ રોજ પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા આજે 4થું સ્નેહ મિલન કાર્યક્રમ, જ્યારે જેના કહેવત છે ને, જેના અંધ ભેગા એના મન ભેગા, આજ એક કહેવતને સાર્થક કરતા આજે 4થું સ્નેહ મિલન 35 યુવાનોથી ચાલુ કરીને આજે 300 યુવાન સુધી પહોંચ્યા। ત્યાં સુધીને બધા યુવાનો સાથ અને સહકાર અને બધાની મહેનત એને ધ્યાનમાં રાખીને બધાના સાથ અને સપોર્ટથી આ 4થું સ્નેહ મિલન આજ પૂર્ણ કરી છે। બધાનો આભાર, બધા યુવાનોનો આભાર। જય જ્ઞાતિ મૈયા, જ્ઞાતિ મૈયાની જય। તો આજે સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણે હાજરી આપી, ખૂબ જ આનંદ થયો આ સ્નેહ મિલન અંદર, જેથી કરીને વધુમાં વધુ લોકો યુવાનો આની અંદર જોડાય અને યુવાનો એકબીજાના ધંધા શેર કરીને ધંધાને વધારે પ્રગતિ આપી શકે।